નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। ભાદરવી પૂનમનો મેળો 13, 14 અને પૂનમનો એમ 3 દિવસ સુધી ભરાય છે। આ દિવસે લાખો લોકો માતાના દર્શન માટે ઉમટી પડે છે। આ સમયે અસંખ્ય લોકો અહીં પગપાળા યાત્રા કરીને આવતા હોય છે। તો ચાલો આ આવતા યાત્રિકોની આપણે થોડી ઘણી સેવા કરીએ। અંબાજીનો મેળો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી મુકામે યોજવામાં આવે છે। દર વર્ષે ભાદરવી પૂનમનો મેળા તરીકે અહીંયા ઓળખવામાં આવે છે। લાખોની સંખ્યામાં આવતા પગપાળા યાત્રિકો માટે ખાવા પીવા રહેવા માટેની ઉત્તમ સગવડો અહીંયા મળી રહે છે। અંબાજીના મેળાની અંદર પંચાલ કન્સલ્ટન્સીના સભ્યો દ્વારા એક ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। કહેવાય છે કે જગત જનની માં અંબાનું મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે। શક્તિપીઠ એટલે કે સ્થળ જ્યાં સતીના દેહના અંગો પડ્યા હતા। સતીના દહન પછી શક્તિના દેહના 51 ટુકડા પૃથ્વી પર અલગ અલગ જગ્યાએ સ્થળે પડ્યા હતા, જે શક્તિનો પીઠો કહેવામાં આવે છે। તેથી અંબાજીમાં પણ સતીના શરીરનો એક ટુકડો પડ્યો હોવાથી તે શક્તિપીઠ કહેવામાં આવે છે। સતીના શરીરનું હૃદય અને અહીં પડ્યું હતું, તેથી આ મંદિરનો સમાવેશ 51 શક્તિપીઠોમાં થાય છે। ભાવિ ભક્તોની સેવા કરવા માટે પાણીની બોટલ, ફરાળી ચેવડો, વેફર, કેળા અને ચોકલેટનું વ્યવસ્થા કરવામાં આવી હતી। આગળ જતાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું, તે માટે તાલપત્રીની વ્યવસ્થા પણ કરી લીધી હતી। આપણે વસ્તુની વાત કરીએ તો 450 કિલો કેળા, 70 પેટી પાણીની બોટલ, પછી 100 પેકેટ ચોકલેટના રાખવામાં આવ્યા હતા અને 500 પેકેટ વેફર અને ચેવડાના રાખવામાં આવ્યા હતા। તો અમે ધીંગા મસ્તીની સાથે આગળનો રસ્તો પસાર કરી રહ્યા હતા। એવામાં વરસાદનું વિઘ્ન નડતા અમે તાલપત્રીની વ્યવસ્થા કરવામાં આવી છે। દ્વારકેશભાઈ ડિસ્કો કરી રહ્યા છીએ, પણ દ્વારકેશભાઈ આગળ એક સરસ મજાનું જુગાડ, દેશી જુગાડ લાવી દીધો છે। વાઇપર મશીન બંધ હતું, પણ એને બંને બાજુથી દોરી બાંધી અને વાઇપર મશીન ચાલુ કરવામાં આવ્યું છે। ત્યારબાદ અમારા નરેશભાઈ ડ્રાઈવર સીટ ઉપર બેસી અને એ પોતે કહેતા હતા કે ચાલો ભાઈ, આ તો ગાડી હું જ કરી લઉં છું, પણ એની પાસે લાયસન્સ હતું નહીં, એટલે આપણે એને ઘડીક ડ્રાઈવર સીટ ઉપર બેસાડી એને મનને રાજી કરી દીધા। આ ભાઈ છેલ્લા 12 વર્ષથી બાપુનગરથી અંબાજી આવે છે અને રિક્ષા લઈને જ આવે છે। શ્રી અંબાજી ગ્રુપ સિંહોર દ્વારા અહીંયા સૌથી મોટો કેમ્પ તમને જોવા મળશે। આ કેમ્પની અંદર રહેવા, જમવાની, માલિશની અને મેડિકલ સુવિધા આપવામાં આવે છે। તમે જોઈ શકો છો મંદિરની પણ સજાવટ, ડેકોરેશન ખૂબ સરસ રીતના અહીંયા કરવામાં આવ્યું છે। ભાવિ ભક્તો માટે રહેવાની તથા માલિશ કરવાની તમે જોઈ શકો છો વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તો બેસી રહે તેની માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારબાદ જમવાની વાત કરીએ તો જમવામાં પણ અહીંયા ખૂબ સુંદર રીતના વ્યવસ્થા રાખવામાં આવી છે। એમાં દાળ ભાત, શાક, રોટલી અને છાશ આપવામાં આવે છે અને એક મીઠાઈ આપવામાં આવે છે। બાપાનો પ્રસાદ લીધા બાદ અમે થોડુંક ચાલીને આગળ વધી રહ્યા હતા, કેમ કે અમારી ગાડીને પંચર થઈ ગયું હતું। તો અમારા સાથી મિત્રો તમામ થોડુંક વોકિંગ કરી અને આગળ વધી રહ્યા હતા। બધાના સાથ સહકાર અને મોજ મસ્તીથી આગળનો રસ્તો પસાર કરી રહ્યા હતા। તોને જોઈને આ જે કેમ્પના સેવા ભાવી હોય તે પોતાની વાહન રોકીને પણ બધાની સેવા આપતા હતા। તો અમને એક મળી ગયા હતા બોલેરોવાળા, તે રિયલ ફ્રૂટનું જ્યુસ આપીને પીવડાવતા હતા, એ પણ ઠંડુ। ત્યારબાદ અમે આગળ વધી રહ્યા હતા, ત્યાં એક વિસામો કરીને એક સરસ રહેવાની ઉત્તમ સુવિધા આપી હતી। સામેની સાઈડ તમે જોઈ શકો છો અમારો બોલેરોનું પંચર થઈ રહ્યું છે। તમે જોઈ શકો છો અહીંયા મેડિકલ સારવાર કેમ્પ આ ફક્ત યાત્રિકો માટે જ છે।
અમારા કાજલબેન હારે હોય એટલે અમારે મોજે મોજ જ હોય. ધીંગા મસ્તી ને આનંદનો કેમ્પ હતો. બહુ મજા આવી, ખૂબ મજા આવી.
ત્યારબાદ અમે આગળ વધી રહ્યા હતા, ખૂબ મજા કરી, ડિસ્કો કર્યો અને તમે જોઈ શકો છો એટલી ટ્રાફિક કન્ટિન્યુ ચાલુ રહે છે. અંબાજીના મેળામાં લાખોની સંખ્યામાં પોતાના પ્રાઇવેટ વાહનો તથા સંઘ દ્વારા પગયાત્રા કરીને પણ ભાવિ ભક્તો આવે છે. માતાજી પ્રત્યે અવિરતપણે બધાની શ્રદ્ધા. દર વર્ષે અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાથી ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે. અને તમામ કેમ્પો ખૂબ સરસ રીતના આયોજન રીતે કરવામાં આવે છે. અલગ અલગ કેમ્પ દ્વારા, અલગ અલગ સંઘ દ્વારા તમે જોઈ શકો છો રથને શણગારવામાં આવે છે. કોઈ લાકડાનો, તો કોઈ કાચનો, તો કોઈ સિંહવાળો પણ તમને અહીંયા જોવા મળશે. તો રસ્તામાં અમને થોડોક સેવાનો લાભ લઈ રહ્યો હતો. ચા માટે બેસી ગયા છે. તમે જોઈ શકો છો ચાનું પણ અહીંયા અવિરતપણે 24 કલાક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વધી રહ્યા હતા. તમે જો ડીંગા મસ્તી સાથે, મોજ ફકીરી સાથે અમે આગળ વધી રહ્યા હતા અને રથની સાથે મા અંબાના દર્શન કરવા જઈ રહ્યા હતા. આવો આનંદ જીવનની અંદર બીજી વાર ન મળે, તો એકવાર જરૂરથી જરૂર મા અંબાને ભાદરવી પૂનમના મેળામાં
એકવાર બધાએ બે હાથ ઊંચા કરીને આપણે જયકારો કરીશું. બોલો અંબે માત કી જય. બાદ એક સુંદર મજાનો તમે જોઈ શકો છો કીચું સેવા કેન્દ્ર. આ ગરમે ગરમ તમને કીચું અહીંયા આપે છે. તમે જોઈ શકો ક્લીનનેસ પણ અહીંયા ખૂબ સરસ રાખવામાં આવી છે. કોઈ પણ જાતનો કચરો કર્યા વગરનું અહીંયા સ્વચ્છ રીતના અહીંયા તમને ગ્રાઉન્ડ જોવા મળશે. લાખોની સંખ્યામાં અહીંયા ગરમા ગરમ ખીચું તમને ખાવા માટે ભાવિ ભક્તો માટે અહીંયા ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. ખાસ કહેવાની વાત છે કે આ ખીચુંની અંદર સિંગ તેલનો ઉપયોગ કરવામાં આવે છે અને તમારે જેટલું જોતું હોય એટલું તમે અહીંયા ખાઈ શકો છો. તો અમારા સાથી મિત્રો તમે જોઈ શકો છો, તમામ સાથી મિત્રો ખીચું ખાવા માટે તૈયાર થઈ ગયા છે અને ખીચું ખાઈ પી રહ્યા છે. સ્પીકર ફાટી જાય કાલ.